સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 29 તારીખ આજે 18 એપ્રિલ 2024. આ અધ્યાયને વિશે આપણે બ્રાહ્મણોની જેમ કહી કે આમાં તો અહિંસા ધર્મનું છે. આ અધ્યાયને વિશે આપણે અહિંસાદિક ધર્મો જે છે એનું નિરૂપણ જોઈ રહ્યા છે. અને રાજાનો ઉલ્લેખ કરીને ભગવાને આમાં દરેક જીવ પ્રાણી માત્રને એક પ્રકારે એવો એક સંદેશો આપેલો છે કે ભાઈ જેને મોક્ષ પ્રાપ્તિ કરવી હોય એ બધા વ્યક્તિઓએ મન, વચન અને કર્મ અને સંઘથી પણ અહિંસા ધર્મનું પાલન કરવું પડશે. સમજો બરાબર? કારણ કે શું હોય છે કે ઘણી વખત આપણે મન, વચન અને કર્મથી અહિંસા ધર્મનું પાલન નથી કરતા, એને કારણે તકલીફમાં આવી જઈએ છીએ. એટલે મન, વચન અને કર્મથી પણ અહિંસા ધર્મનું પાલન કરવું. સામાન્ય જીવન જીવવું અત્યારે બહુ કઠણ કામ થઈ ગયું છે. બધાને કંઈક ને કંઈક કરી બતાવવું છે, ને એ કંઈક કરી બતાવવામાં ઘણા લોકોને પોતે પણ દુઃખી થાય ને બીજાને પણ દુઃખી કરે છે. સામાન્ય જીવન જીવવું ને એ બહુ શ્રેષ્ઠ કામ છે. બરાબર? ચાલો. જે તો રાજા માંસ માત્રને પુત્ર માંસ તુલ્ય ત્યાજ્ય જાણવા છતાં પણ માંસ રસમાં લોભ વેગને લીધે વિમોહિત થઈ માંસને ખાય છે, તે તો રાક્ષસ જ જાણવો. પહેલાંના સમયમાં આપણે કહ્યું એ પ્રમાણે દરેક ક્ષત્રિય માંસાહારી ન હતા, પણ ઘણા ક્ષત્રિય માંસાહારી હતા. અને ક્ષત્રિય નહીં, બીજા લોકો પણ હતા. એવું નહીં કે એકલા ક્ષત્રિય, પણ રાજાનો ઉલ્લેખ કરેલો છે એટલે આપણે ક્ષત્રિય કહેવું પડે. એટલે શું કહ્યું કે ભાઈ માંસ માત્રને પુત્ર માંસ તુલ્ય, એટલે એના દીકરાનું માંસ તો કોઈ ખાય નહીં, એવું ત્યાજ્ય જાણવા છતાં, એટલે માંસને ત્યાજ્ય ગણે છે ખરો, પણ પેલું કેવું કે માંસ રસમાં લોભ વેગને લીધે, એટલે એની રસના ઇન્દ્રિય પર કાબુ નહીં રહેતો ને એટલે. બરાબર? એટલે ભગવાને કહ્યું ને જ્ઞાનની એમ કહી કે ઓથ લઈને કોઈ પણ રીતે એમ કહી કે શું છે કે ભાઈ રસના ઇન્દ્રિયોને લીધે પેલા લોકો એમ કહે કે પાપને વિશે પ્રવર્તતા હોય તો એવા વ્યક્તિને ભગવાને કહ્યું ને ત્યાગ કરી નાખવાનો છે. બરાબર? કારણ કે ઘણા લોકો આપણે ત્યાં એવા હોય છે કે ભાઈ રસના ઇન્દ્રિયના વિશેષ પ્રકારના એમ કહે કે એના લોભને કારણે, ઈચ્છાને કારણે ભલભલા પાપ કરતાં ડરતા નથી. બરાબર? એટલે અહીંયા ના પાડી શ્રીજી મહારાજે કે ભાઈ એ કામ કરવાનું નહીં. એ તો રાક્ષસનું જ કામ છે. અહિંસાને જ સદાચારથી સુદૃઢ કરે છે. પૂર્વ ધર્મતત્વને જાણનારા સદાચારનિષ્ઠ શિબી પ્રમુખ નૃપો પોતાનું માંસ આપવા વડે પરના માંસના રક્ષણ કરવાની ઈચ્છાથી પરપ્રાણનું પરિરક્ષણ કરવા સ્વયં પરાર્થે જીવિતનો ત્યાગ કરી પરનો ઘાતકો થકી રક્ષા કરવાથી સ્વર્ગને પામી ગયા છે. આ શિબી રાજાની કથા આવે છે, શ્રીમદ ભાગવતને વિશે પણ આવે છે, ઘણા બધા પુરાણોમાં આવે છે કે ભાઈ એણે પોતે પોતાના શરીરનો ત્યાગ કરી નાખ્યો બીજાને એ કરાવવા માટે. બરાબર? એટલે અહિંસા ધર્મને કેટલો મોટો ધર્મ કહ્યો છે કે ભાઈ બીજાની હિંસા ન થાય તો એને એના માટે પોતાના શરીરનો પણ ત્યાગ કરી નાખ્યો. તો એમ કહે કે એ રાજા પછી સ્વર્ગને પામ્યો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ હિંસક વૃત્તિ રોકાતી હોય કે હિંસા રોકાતી હોય ને એમાં કોઈક વ્યક્તિ એવો રાજા જેવો મોટો હોય તો એ પોતાના પ્રાણની આહુતિ પણ અંદર આપે છે. સમજો, પહેલાંના લોકો એટલા બધા અહિંસક પણ હતા. બરાબર? ચાલો. સપ્તર્ષિઓ એટલે પ્રતિ મન્વંતર ષટકમાં જે અંતર્ગત છે તે દરેક મન્વંતરમાં આ સપ્તર્ષિઓ બદલાયા કરતા હોય છે, અને એ સપ્તર્ષિઓની અહીંયા વાત ચાલે છે. વાલ્ખીલીઓ અભિમુખ સૂર્યની આગળ રહેનારા 60,000. શ્રીમદ ભાગવતમાં એ વાલ્ખીલીઓની કથા આવે છે. એ વાલ્ખીલીઓ બહુ નાના હોય, આટલા હોય, અને એને જોઈને પેલા લોકો કોઈ હસેલા, અને એ વાલ્ખીલીઓએ એમને પછી શ્રાપ આપેલો કે ભાઈ તું અમને જોઈને હસે છે. ઇન્દ્રને શ્રાપ આપેલો. એક વખત ઇન્દ્રને અમને શ્રાપ આપેલો, કારણ કે એ વાલ્ખીલીઓ સાઇઝમાં વાલ્ખીલીઓ બહુ નાના હોય. અને પછી એક વખત કંઈક વાલ્ખીલીએ કહ્યો હતો ને તો પેલા રસ્તામાં નાના નાના ખાબોચિયા નહીં હોય એમાં પડી ગયો. હવે એના માટે ખાબોચ્યું એટલે આપણા માટે મોટું તળાવ હોય એવું, એનાથી બહાર ન આવવાતું હતું. તો પેલું કોઈક હસેલું એને જોઈને, આ ઇન્દ્ર કે કોઈ, એને શ્રાપ આપી દીધેલો. બરાબર? એટલે એ કથાથી એ સમજવાનું હોય છે કે ભાઈ નાનામાં નાનો જીવ હોય ને એ કોઈ મુસીબતમાં હોય તો એની મસ્કરી ન કરવાની. ભગવાને જીવ પ્રાણી માત્રને અહીંયા કા આવી ગયો
ઓ ભાઈ અહીંયા નહીં કર, અહીંયા અવાજ આવે છે, કથામાં અવાજ આવે છે. ફોડની આમને આમ મૂકી દે, રાત્રે અમે ફોડાવી નાખશું. એટલે આ પ્રમાણે એ વાલ્ખીલીઓની કથા છે. એ લોકો સૂર્યની આગળ રહેનારા છે ને આ 60,000 વાલ્ખીલીઓ જ છે ને શ્રીમદ ભાગવત પુરાણમાં આ કથા આવે છે અને એમની સાઇઝ બહુ નાની હોય છે, એ પણ આ વાત છે. મરીચીપો એમાં લખેલું છે. પછી ચંદ્રકિરણોનું પાન કરનારા, આ બધું તમે સૃષ્ટિ પ્રકરણ જ્યારે સાંભળો ત્યારે આ બધું આવે. મરીચિયાદી ઋષિઓ, મરીચીપોના આ બધી કથા આવે છે. વાલ્ખીલીઓની પણ કથા આવે છે. તમે ભાગવત વાંચ્યું એમાં આવતી હશે પણ હવે યાદ ન રહી, કારણ કે ભાગવત બહુ મોટો ગ્રંથ છે. પણ હું હમણાં એક વક્તાની સાંભળતો હતો ત્યારે મેં આ સાંભળ્યું એટલે મને આ યાદ રહ્યું છે થોડું ઘણું. હે લખી રાખવું પડે, આ પેલા મત જેવું છે. સૂર્યદેવની આગળ રહેનારા, સૂર્યના કિરણ હોય ને એની આગળ એક રહેતા હોય, એમ દેખાય નહીં, બહુ નાના નાના હોય. એટલે એની સાઇઝ જોઈને ઇન્દ્ર એની પર હસવું આવેલું ઇન્દ્રને કે આ લોકો કેવા છે એમ. બહુ નાના હોય, પેલા વેંટિયા જેવા હોય તો તમને બી હસવું આવી જાય ને કોઈને જોઈને. નહીં ને, એ આખી એ લોકોની એક આખી જાત છે એમ. વાલ્ખીલીઓ, વાલ્ખીલીઓ, વાલ્ખીલીઓ બહુ નાની સ્ટોરી છે. નહીં ને, એનિમલ નથી, દેવતાઓ જેવા જ કહેવાય એ લોકો. પણ સૂર્યનારાયણના જે કિરણો પડે ને એમાંથી એ લોકો, એ કિરણો જો આમાં લખેલું જ છે. અભિમુખ એટલે શું છે? વાલ્ખીલીઓ એટલે અભિમુખ સૂર્યની આગળ રહેનારા 60,000, એટલે સૂર્યનારાયણની ઉપાસના કરનારા આ બધા પાછા. હા, સૂર્યનારાયણની ઉપાસના કરનારા છે, પણ એ લોકોની સાઇઝ બહુ નાની છે. એટલે એ સાઇઝ જોઈને ઇન્દ્રને એક વખત આવી રીતે નીકળેલા ને જોયા. હા, આકાર તો એવો જ હશે, આપણા જેવો જ હશે. હવે એ આકારનું મેં નહીં સાંભળેલું, પણ એ આપણા જેવા જ હશે, પણ બહુ નાના એમ સાઇઝમાં. એટલે પેલું કહીએ ને આપણે, આપણામાં ગુજરાતીમાં એક પાઠ આવતો હતો, સાહેબને કદાચ તમારા વખતે પણ હશે, વેટિયાઓના મુલકમાં. વેટિયાઓના મુલકમાં કદાચ તમારા વખતે બી હશે, આઈ ડોન્ટ નો. હે ને, આવતો હતો એ, એમાં આવતો હતો ને તમને, અમારા વખતે આવતો હતો, મને યાદ છે. અને એમાં આ વેટિયાઓ એટલે આપણી આ એક વેંટ હોય ને એટલી સાઇઝના એ લોકો આવે. ને પછી થોડોક પાઠ પેલો નાટક જેવો હતો, એમાં એ લોકોના પ્રોબ્લેમ્સ ને એ બધું નાનું નાનું બતાવેલું. પણ આપણા માટે જે નાનું કહેવાય એ પ્રોબ્લેમ એ લોકો માટે કેટલો મોટો હોય એનું વર્ણન લેખકે બહુ સારું કરેલું હતું. મારા ખ્યાલથી એમને જે આ ઇન્સ્પિરેશન મળી હશે ને લખવાની પાઠ, તે આ વાલ્ખીલીઓની કહાની પરથી જ મળી હશે ઓરિજિનલ ભાગવતજી. હા બરાબર, સાંભળો હશે તમે. હા 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 હા, બસ બસ. એટલે નહીં, એટલે અમારા વખતે હવે એટલે તમારા પછી અમારા સ્ટડીમાં આવેલો, તમારા સ્ટડીમાં પણ ના આવતો હોય. અમારામાં ગુજરાતીમાં આવતો હતો કોઈ એક સ્ટાન્ડર્ડમાં, વેટિયાઓના મુલકમાં. પાઠનું નામ પણ મને યાદ છે, બરાબર. અને એ પાઠની અંદર આવી રીતે નાના નાના વેટિયાઓ બતાવે છે. તો ત્યારે મને એવું લાગતું હતું કે આ કોઈ કવિની કલ્પના હશે, કાલ્પનિક દુનિયા લાગે છે આમ ત્યારે. અને એના બધા પ્રશ્નો ને એના જવાબ પણ બધા એવા કાલ્પનિક જેવા જ લાગતા હતા તમને એ સમય પર ભણતા હતા ત્યારે. પણ અત્યારે મને એવું લાગે છે કે આ વાલ્ખીલીઓનું જે વર્ણન આવે છે ને ભાગવતમાં, એ કદાચ પેલાને મગજમાં હશે, આ જે લેખક હશે ને એને એમની ઉપરથી કદાચ આ સ્ટોરી બનાવી હોય. અને એ વાલ્ખીલીઓની જે સ્ટોરી આવે છે આખી વાત ભાગવતજીમાં, એમાં પણ એ જ શીખવાડવામાં આવે છે કે તમે ગમે એટલા મોટા પદ પર હો, તમારી પાસે ગમે એટલી શક્તિ હોય કે સામર્થ્ય હોય, પણ નાનામાં નાનો જીવ હોય એને દુભાવવો નહીં, એમ એને દુખાવવો નહીં. કારણ કે એની ઉપાસના શું છે આપણે ખબર નથી. હમણાં જ આપણે જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે. અને એ વાલ્ખીલીઓએ હકીકતમાં શ્રાપ આપી દીધેલો, સમજજો. એટલે આ ઇન્દ્રને ને એ લોકોને જેટલા એમની મસ્કરી કરેલી એ બધાને એમણે શ્રાપ આપેલો, સમજો. એટલે કોઈની સાઇઝ જોઈને કે કોઈનું રૂપ જોઈને, અષ્ટાવક્ર ઋષિનું પણ એવું હતું ને, 8 અંગ વાંકા હતા એમને, અને એ ગયેલા હતા ને પછી એમની ઉપર પણ બધા હસતા હતા. તો એમણે જે કોઈ સભામાં બેઠેલા જે હસેલા એ બધાને ચમાર કહેલા કે તમે તો ચમાર છો, એમ કે હજુ તમારી વૃત્તિ જે છે તે તો ચામડામાં છે, મારું શરીર જોઈને તમે હસો છો. ને એ શાસ્ત્રાર્થ કરવા આવેલા, સમજો. એટલે કોઈ પણ વ્યક્તિના બાહ્ય દેખાવને જોઈને તમે એના જ્ઞાનનું કોઈ દિવસ કોઈ પણ પ્રકારે એ પ્રમાણે એનામાં રહેલું જ્ઞાન કે એનામાં રહેલું ભજન, એની કેપેસિટી શું છે કે સામર્થ્ય શું છે કે ઐશ્વર્ય શું છે, એ તમે ઇમેજિન નહીં કરી શકતા. એ તમારી કલ્પનાની બહાર હોય ઘણી વખત.
એટલે કોઈ પણ નાનામાં નાનો જીવ પણ નાનો છોકરો પણ દેખાય માથાકૂટ ન કરવાની, સમજો. એને એનું કામ કરવા દેવાનું, આપણે આપણું કામ કરવાનું, બરાબર. ભાગવતજીમાં આવા ઘણા બધા કિસ્સા આવે છે. ઘણા બધા શ્રાપિત જીવો આવી રીતે ખોટા ખોટા આપણે કહીએ ને હળી કરવામાં શ્રાપ થઈ ગયેલા બધાને, બરાબર. એટલે બહુ હળી કરવા ના જવી કોઈને એવો સ્વભાવ હોય હળી કરવાનો તો પણ બહુ હળી ના કરવી, આપણે આપણું કામ કર્યા કરવાનું. ચલો પછી મુનિઓ પછી બીજા પણ સમસ્ત મહર્ષિઓ માંસ ભક્ષણ થકી પ્રતિનિવૃત્તિને જ પરધર્મ પણ કહીને બહુ વખાણે છે. એટલે માંસ ભક્ષણ પરથી તમારે પ્રતિનિવૃત્તિ, એટલે તમારે નિવૃત્તિ લઈ લો એ જ એમ કહી કે બહુ વખાણે છે, માંસ ભક્ષણ કરવું નહીં, બરાબર. યજ્ઞોમાં જે પશુ હનન વિહિત છે તે પણ સાક્ષાત વેદના હૃદયને અભિમત નથી. હવે સમજો અહીંયા પણ આ વાત આવી, વેદોમાં હિંસક યજ્ઞની વાત કરેલી છે, બરાબર છે. હવે એ જોઈને કે એ સાંભળીને કે એ વાંચીને ઘણા બધા લોકો હિંસા ઉપર આવી ગયા. યજ્ઞ જે કરતા હતા એમાં હિંસા કરતા હતા. શ્રીજી મહારાજે ના પાડી કે ના ભાઈ, આપણે યજ્ઞ કરવા, આપણે તો કોઈ પણ રીતે હિંસક યજ્ઞ નહીં, હિંસા કરવી જ નહીં જરા પણ. તો એ વેદનો જે મર્મ છે કે ભાઈ જે કોઈ આપણા વૈષ્ણવ છે કે જે કોઈ જીવ પ્રાણી માત્ર છે એનો પ્રથમ ધર્મ તો અહિંસા જ છે. તો વેદોમાં પણ જે હિંસા કઈ છે તે હિંસાની નિવૃત્તિ માટે છે, પણ એ સમજાવે કોણ? તો ભગવાન શ્રીજી મહારાજ જેવા કોઈ મોટા આવે ત્યારે સમજ પડે, બાકી સમજ ન પડે. એટલે કહ્યું શાસ્ત્રોનો અર્થ બહુ ગહન છે, બરાબર. હમણાં જ મને આજે સવારે વિમલે કહ્યું કે ભાઈ ઓરિજિનલ અદ્વૈતીઓ જે છે એ લોકો તો જ્ઞપ્તિ માત્રને જ મુક્તિ બી માને છે, પણ કૈવલ અદ્વૈતીઓ જે છે તે એમ કહે કે પૂરેપૂરા નિરાકારવાદી છે, અને એ લોકો એમ કહે કે ત્યાં પેલા અક્ષર બ્રહ્મના તેજમાં લીન થાય એને મુક્તિ માને છે. પણ આ લોકોનું તો કંઈ કહ્યું જ નથી કશે. પણ મેં કહું એ પુસ્તકમાં એ વાત સાચી છે કે ભાઈ પુસ્તકમાં એવા અદ્વૈતીઓ કયા છે કે જે લોકો એમ કહે કે શૂન્યવાદ તરફ જાય છે ને જ્ઞપ્તિ માત્ર એ બ્રહ્મ માને છે ને એ જ્ઞાન થઈ ગયું એટલે પેલાનો મોક્ષ થઈ ગયો એવું માને છે. પણ અત્યારે એવા અદ્વૈતીઓ મળવા બહુ અઘરા છે. અત્યારના અદ્વૈતીઓ ભજન પણ કરે છે અને પરબ્રહ્મ તત્વને જુદા પણ માને છે. રામ અને કૃષ્ણને એ લોકો ભગવાન તરીકે માને છે અને પોતે પોતાની જાતને ભગવાન નથી માનતા એવા પણ છે પાછા અદ્વૈતીઓ. એ કહે ના એ અમે તો જીવ છે પાછું એવું કહે છે, અને તો બી પાછા માનતા અદ્વૈતનો હોય છે. આઈડિયા આવ્યો? એટલે કહેવાનો મતલબ એવો છે કે પુસ્તકમાં કે ચોપડીમાં કયું હોય પણ પ્રેક્ટિકલી અત્યારે એવું ઘણું બધું હોય કે જે મળતું ન હોય એમ. એટલે આપણે એકને કૂટ ન કરવું. અને હવે આપણે પુસ્તકનું સાંભળીને કે જોઈને કે વાંચીને પેલાનું સીધું ખંડન કરવા જઈએ પણ પેલો એવું માનતો જ નહીં હોય તો ખાલી ખોટા લપેટામાં આવી જાય ને ઝઘડા થઈ જાય ને. તમે મારી વાત સમજ્યા? અત્યારે ઘણા અદ્વૈતીઓ એવા છે કે જે એ લોકો જીવને ઈશ્વરને ભેગા નહીં એક સરખા નહીં માનતા, જુદા માને છે, અને પાછા માને છે અદ્વૈત વેદાંતને જ. સમજો તો ભાઈ ગરબડ ઊભી થઈ જાય. હવે એકચ્યુઅલી એ લોકો પાક્કા અદ્વૈતી પણ નથી. એટલે હવે એ લોકો શું માને છે કે શું નહીં માનતા તે એ લોકોનો વિચાર છે, સમજો. એટલે એમાં આપણે બહુ માથાકૂટમાં પડવું નહીં, કારણ કે એ લોકો જ નક્કી નહીં કરી શકતા કે એ લોકો પાક્કું શું માને છે, તો આપણે કોણ નક્કી કરવાવાળા? મારી વાત સમજ્યા તમે? એટલે એટલા બધા જલ્દી કોઈ નિષ્કર્ષ પર આવી ન જવું કે એ શું માને છે કે એ શું કહે છે. કેમ? પુસ્તકમાં ઘણા બધા મતો જે કયા હોય તે બધા મતો પ્રમાણે પૂર્વે જે વર્તતા હતા એ પ્રમાણે બેઠા કયા હોય, પણ કાળે કરીને એમાં અત્યારે તમે જોવા જાઓ તો ઘણો બધો ફરક પડી ગયો હોય. હવે સ્વામિનારાયણ ભગવાનના જેટલા પણ તમે સત્શાસ્ત્રો જોવો તો એમાં તમને ભાગ્યે સર્વોપરીનું નિરૂપણ જોવા મળે. ઓરિજિનલ સત્શાસ્ત્રોમાં કોઈ જગ્યા પર નથી. હમણાં આચાર્ય મહારાજ પણ કહેતા હતા કે ભાઈ અવતારીની વાત જે કરેલી છે તો અમારા શાસ્ત્રોમાં તો અવતાર અને અવતારી એક જ કયા છે, બાકી એવું કોઈ જગ્યા પર કહ્યું નથી કે સ્વામિનારાયણ ભગવાન અવતારીને બીજા એના જ અવતાર. બાકી બધા અવતારના અવતારી એક જ કયા છે, પણ જે અમારા શાસ્ત્રોના મર્મને સમજતા નથી એ બધાએ આ બધી ગરબડ ઊભી કરી છે. આટલી બધી વાત આ સાચી છે, સંપ્રદાયના આચાર્ય શુદ્ધ વાત કરે છે, તો પણ આપણે ત્યાં કેટલા ટકા લોકો એવા છે કે જે પહેલી વાત માને છે અને ખોટી વાત નથી માનતા, ને જે ખોટી વાત સાચી માને છે એવા કેટલા ટકા લોકો છે? તમે સમજ્યા કે નહીં? પર્સન્ટેજ વેરિએશન જોવા જાય તો ખોટા છે એના પર્સન્ટેજ બહુ મોટા છે. અને આચાર્ય શુદ્ધ કહે છે કે અમારા શાસ્ત્રોમાં કે સત્શાસ્ત્રો જે શ્રીજી મહારાજે કહે એમાં અમે આવું કંઈ કહ્યું જ નથી, તો ભાઈ એને પણ નથી માનતા લોકો. આઈડિયા એવો તમને કહેવા માગે? હું એ જ તો કહું છું
એટલે ઘણી વખત કોઈ વાત પુસ્તકમાં લખેલી હોય તે એ લેખકે સાચી લખેલી હોય, પણ અત્યારના અનુક્રમને તમે જોવા જાવ તો એ મળતી નહીં આવતી હોય એટલી. હવે આચાર્ય મહારાજ તો ખોટું બોલે નહીં, એ તો કહે જ છે કે ભાઈ આપણા શાસ્ત્રોમાં અવતાર અવતારીની વાત કહી છે, તો એમાં અવતાર અને અવતારી વચ્ચે કોઈ ફરક નથી, અને હકીકતમાં ટેકનિકલી કોઈ ફરક નથી, ને એમાં કંઈ નાના મોટાપણું જેવું કંઈ છે જ નહીં. પણ એવું હકીકતમાં માનનારા આપણે ત્યાં કેટલા ટકા લોકો? સાચું છે તો પણ સમજો. એટલે આવી ઘણી બધી બાબતો જે છે તે બધી કેવી બાબતો જે છે બધાની પોતપોતાની હિસાબે જેને જે પહેલાં મળ્યા એ પ્રમાણે એને એ પ્રમાણે ઘેર બેસાડી દીધી. હવે કંઈ એ લોકોની ઘરસુધીમાંથી એ કંઈ ઘેર બેર જાય નહીં. બરાબર. 35-40 વર્ષના અમારા જીવનકાળ દરમિયાન મને કોઈ લાગ્યો નથી કે કોઈ બંડીઓ એનું છોડીને આ બાજુ આવ્યું હોય. અધવચ્ચે હોય તો નવા હોય તો કોઈ આવે. દૂધ નહીં લાવ્યું, દૂધ નહીં લાવ્યું. હા, આનો દૂધમાં નાખીને જ્યુસમાં નાખીને ફેર બહુ મજા આવે. હા યાર, તમે કોરું લાવો યાર. ચાલો કાલે દૂધ લાવજો. અરે હું મજાક કરું છું નાનું ભાઈ, મજાક કરું છું. અને દૂધ જોડે બહુ મજા આવે. પંજાજીરી ખાવાની, ઠંડુ ઠંડુ દૂધ હોય અને એમાં પંજાજીરી આટલી નાખી હોય તો મજા જ કઈ ઓર છે. ઠાકોરજીને ધરાઈને પંજરી છે કાલે ભગવાનની. હા, બહુ બહુ સાહેબ બહુ સરસ લાગે. અમે તો સ્વાદના રસિયા છે. પહેલાં નાના હતા ને ત્યારે પેલા આ ગોકુળ અષ્ટમી હોય ને આવું કંઈ હોય તો પેલી ભૂખ તો લાગેલી હોય તો ઘરે જઈએ તો શું કરે, તો આ પંજાજીરી હોય ને તો દૂધમાં નાખીને આપી દઈ, સાકર વાકરમાં ને એમાં પછી આપણે પીએ. એટલે બહુ સરસ લાગતી હતી. આ તો બહુ જૂની વાત કરું છું, આ લોકો કરતાં નાના હતા ને ત્યારની વાત. હા, વરિયાળી ને બધું સારું, ઠંડક રહે, સાકર ઠંડક રહી જરા. અત્યારની ઋતુમાં સારી, એટલે દૂધ જોડે સારી લાગે. બરાબર, કોશિશ કરી જોજો. ચાલો. હા, ઉપવાસમાં જ આપે, ઉપવાસમાં જ આપે. ના, લોટ ના હોય, ઉપવાસમાં જ આપે. તમે જોજો બધી ભગવાનની હેપી બર્થડે હોય ને એટલે જન્મ જયંતિ એમાં જ આપે, અવતાર જયંતિમાં જ. ચોકલેટની વાત નહીં હોય. નહીં, એ હું આવું જાણું છું કે સૂપ પંજેરી આપણે બીજે દિવસે ખાય એમ લઈ જાય ખરા? નહીં, સૂપ પંજરમાં નથી લેતા. જો હવે તમને સમજાવું, તમે આ તો મુદ્દો ઉઠાવ્યો એટલે આ મુદ્દો અત્યારે અસ્થાને છે. આ ઓરિજિનલ ઉપવાસનો પ્રસાદ છે, અને તમે જે પછી નામ બોલ્યા ને એ હમણાં આપણે વાત કરી એ પ્રમાણેનું છે. એ શાસ્ત્ર માન્ય નથી પણ પબ્લિક માન્ય છે. આ શાસ્ત્ર માન્ય પ્રસાદ છે. બોલો. હા, એટલે આ ઓરિજિનલ પ્રસાદ છે. આ સ્પેશિયલ બધું નાખે, મિક્સ નાખે. આ ઓરિજિનલ પ્રસાદ. પેલું બધું ઉપરવત થઈને કરે છે. સમજી ગયા તમે? પછી યાર તમે શું સમજો? ભગવાન સત્સંગમાં હાજરે હજુર છે. બરાબર. હા, એ તો ઉપર દૂધ બી આવી ગયું. હા, દૂધ ને આવી ગયું, તમારા માટે જ આવી ગયું. નહીં રહે છે ઉપરથી અંદરથી ઢાંકણું લઈ આવો, ઢાંકણું લઈ આવો ભાઈ. ઓ ઠંડુ જ છે. હા, અહીંયા કંઈક નાખી દે, કંઈ જીવડું પડશે ને તો પીવા લાગે. ના, પણ એ પહેલાં બી પડી જાય ને, કંઈ પડી જાય ને યાર. એટલે એ ભાઈ બહુ ભાવથી લાવ્યો. હું તો મજાકમાં બોલેલો, પણ એ ભાઈ બહુ ભાવથી લાવ્યો એટલે મૂકી રાખાય. ચાલો, એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ આમાં કહ્યું એ પ્રમાણે હિંસા કોઈ દિવસ ના કરવી, શાંત રહેવું, હિંસાનો ત્યાગ રાખવો, મનસા વચના કર્મણા. બરાબર. એટલે મોટા મોટા મુનિઓ પણ એ કહી ગયા યજ્ઞમાં પશુ હનન જે છે એ પણ સાક્ષાત વેદના હૃદયને અભિમત નથી, પરંતુ રાગંધ એટલે જેને રાગ છે તે. બરાબર. કેમાં? તે સાંભળો. અસાત્વિક વૃત્તિવાળા, જેની વૃત્તિ સાત્વિક નથી તે. રજતમ પ્રધાન એટલે રજોગુણ મિશ્રિત તમોગુણ પ્રધાનવાળા છે. સમજો. નિરંકુશ જનોને, જેની પર કોઈનો અંકુશ નથી અને જેનો પોતાના પર અંકુશ નથી, જે અજિતેન્દ્રિય લોકો છે તેવા. મર્યાદા મૂકીને હિંસા પ્રસંગ ન થાય એવા સંકોચના અભિપ્રાયથી જ જો કોઈ કામાંધ કે ક્રોધાંધ પશુને હણે તો યજ્ઞનો વિશે જ પણ અન્યત્ર નહીં, એમ નિયમમાં જ વેદનું તાત્પર્ય છે. એટલે શું કહ્યું? સંકોચના અભિપ્રાયથી જ છે.
એટલે કહેવાનો મતલબ એવો છે અહીંયા કે ભાઈ વેદોમાં જે હિંસા કહી છે તે હિંસાના નિવારણ માટે કહી છે, હિંસાના સંકોચ માટે કહી છે. અભિપ્રાય એનો એવો છે વેદોનો કે પેલો એ યજ્ઞ તો વર્ષમાં એકાદ વખત કરાવે કે 2-5 વર્ષે એકવાર યજ્ઞ થાય તો ત્યારે જે હિંસા થાય, પણ પેલાની હિંસક વૃત્તિ જે છે એ તો કાયમ માટે રહી છે. પણ પેલો યજ્ઞમાં જ હિંસા કરતો હોય તો પેલો કાયમ માટેની હિંસક વૃત્તિ જે છે ત્યારે તો હિંસા ન કરે, ફક્ત યજ્ઞમાં કરે તો. એટલે આખું વર્ષ કે 2 વર્ષ જ્યાં સુધી યજ્ઞ ના થાય ત્યારે તો હિંસા ન થાય. પણ આનો પણ લોકોએ અવળો અર્થ લીધો. અવળો અર્થ એવી રીતે લીધો કે જે હિંસામાં માનનારા લોકો છે એમણે પછી એવો અર્થ લીધો આનો કે ભાઈ યજ્ઞ દ્વારા હિંસા કરો, અને યજ્ઞની ઓથ લઈને એ લોકો હિંસા કરવા માંડ્યા. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જેની જેવી વૃત્તિ હોય એ વૃત્તિ પર એ જાય જ છે. સારંગપુરનું 8મું વચનામૃત આજે જ મેં વાંચ્યું, એમાં હતું કે જેને કોઈની ઉપર ઈર્ષ્યા થાય એ કેમાંથી થાય? માન ઉપરથી થાય, અને ક્રોધ આવે પછી. હવે ઈર્ષ્યાનો મેઇન કારણ શું છે? તો બીજાના ગુણ તમારાથી જોઈ ન શકાય, તે ઈર્ષ્યા. બીજાના ગુણ તમે જોઈ શકો, એને સ્વીકારી લઉં તો કોઈ ઈર્ષ્યા નથી. સમજો, આ છોકરાઓ કમ્પ્યુટરને મોબાઈલને એક્સપર્ટ છે તો મારે એમાં સ્વીકારવું જ પડે. આ અશોકભાઈની ને જીગનની મારા કરતાં કામ કરવાની કેપેસિટી વધારે છે તો મારે સ્વીકારવું પડે. આ ભાઈની કામ કરવાની કેપેસિટી વધારે તો મારે સ્વીકારવું પડે. આ ભાઈને મારા કરતાં જિંદગીમાં અને દવાનું નોલેજ વધારે છે બીજી બધી રીતે, મારે સ્વીકારવું પડે. એમાં કાં ના છે? એ ભાઈ સ્વીકારીને અહીંયા આવે છે ને એનો હોદ્દો ને પદ છોડીને, સમજો, તો મારે પણ સ્વીકારવું પડે. પછી હું ઊંચું ને ઊંચું જ રાખું આમ કરીને મારું છત્ર કે ના ભાઈ એ ભાઈ અહીંયા બેસે એટલે હું જ બધી રીતે શ્રેષ્ઠ. ખોટી વાત, હાવ ખોટી વાત. પેલા ભાઈનો જિંદગીનો અનુભવ મારા કરતાં સારો, સ્વીકારવું પડે. આ ભાઈ બેઠેલા છે, આ ભાઈ એમને અમે લોકો લગભગ 50 વર્ષથી ઓળખીએ છીએ, ઉંમર થઈ ત્યારથી, સમજો, પણ ઘણી બધી રીતે અમારા કરતાં બહુ શ્રેષ્ઠ છે. તપમાં શ્રેષ્ઠ છે, યાત્રામાં શ્રેષ્ઠ છે, ભજનમાં શ્રેષ્ઠ છે, ધર્મમાં શ્રેષ્ઠ છે. અમે નહીં ના કા પાડીએ છીએ, સ્વીકારવું પડે તમારે. અને એ સ્વીકારવાથી જ સમજો તમને લાભ થશે. તમારે તમારો વ્યક્તિગત લાભ પણ જો જોઈતો હોય, તમે સ્વાર્થી પણ છો એક વખત, તો એક વસ્તુ તમારે સ્વીકારવી પડે, બીજાના ગુણ. આમનામાં સરળતા બહુ સારી છે. સમજો, કોઈ પણ મંદિરની સેવા હોય ગમે તે જગ્યા પર, આ ભાઈ તરત ઊભા રહી જાય. નાનામાં નાની સેવા હોય તો પણ, અરે બહાર અહીંયા દરવાજા પાસે પણ મેં એમને ઘણી વખત ઊભા રહેલા જોયા છે. સમજો, હવે દરવાજા પાસે ઊભા રહેવું બહુ નિર્માની માણસનું કામ છે, ઉત્સવ સમયમાં ગમે ત્યારે. પણ એ ભાઈ ઊભા રહી જાય છે, એકચ્યુઅલી ભણેલા ગણેલા માણસ છે, બરાબર, ગેઝેટેડ અધિકારી હતા એમના સમયમાં, તો પણ એ ઊભા રહી જાય. તો એમની સમજો ઘણી બાબત કેવી હોય ખબર, કે મોઢેથી અમે કહીએ નહીં, પણ મને કે તમને બધાને ખબર તો પડતી જ હોય. કંઈ ગાંડા થોડા જ આપણે, કંઈ ઘાસ થોડા ખાઈએ છીએ, આપણે અનાજ જ ખાઈએ જ બધા. સમજો, તો આપણે ખબર તો પડતી જ હોય. અને ગુણ દરેક વ્યક્તિમાં રહ્યો જ હોય. વિશિષ્ટાદ્વૈત વેદાંત શું કહે છે? ગુણ ગુણી ભાવ સિદ્ધ જ છે ભગવાનથી માંડીને દરેક જીવમાં. નાનામાં નાનો હોય, ખરાબમાં ખરાબ કૂતરા જેવો જીવ હોય, એમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનને એના દાંત દેખાઈ ગયેલા, કે એના દાંત બહુ મજબૂત છે. અર્જુન જોઈ લે. હજુ એમ કહે કે એનાથી શિકાર કરી શકે જેનો પોતાનો, એનું શરીર ભલે એમ કહે કે હડકવા થઈ ગયો છે કે ગંધાઈ છે, પણ એના દાંત બહુ મજબૂત છે એમ કહે. ત્યારે અર્જુનજીએ કહું તમને એના દાંત કેમ દેખાયા? શ્રી કૃષ્ણ ભગવાન કહે આ જ તો પ્રકૃતિમાંથી લેવાનું છે. પ્રકૃતિમાં એવું ઘણું છે કે જે ત્યાજ્ય છે, પણ પ્રકૃતિમાં એવું ઘણું પણ છે કે જે ગ્રાહ્ય હોય. સમજો, દરેકમાં કંઈ ને કંઈ ગુણ હોય, એ ગ્રાહ્ય હોય તમારામાં, અને એ ગુણગ્રાહી બનવાથી જ તમારામાં ગુણ આવશે. બાકી તમે ગુણગ્રાહી બનો જ નહીં તો ગુણ આવવાના જ નથી કોઈના. બધામાં ગુણ હોય, બરાબર. આ ગિરીશભાઈ પાસેથી અમે વર્ષો પહેલાં એવી રીતે શીખેલા, 25-30 વર્ષ પહેલાં, એનાથી પણ પહેલાં કદાચ, કે તમારે કોઈ પણ જાહેર જગ્યા પર કોઈ પણ કાર્યક્રમ લાંબો સમય ચલાવવું હોય ને તો વિવાદ નહીં કરવાનો. કારણ કે અમારા પહેલાં બારધૂન એ લોકો ચલાવતા હતા. આ લોકો તો બહુ પછી આવેલા. સમજો, અમારા પહેલાં બારધૂન એ લોકો ચલાવતા હતા ને એ લોકો બહુ નિર્વિવાદ રીતે ચલાવતા હતા. પછી એ લોકો સભામાં આવતા થયા, અહીંયા આવતા થયા, પછી મને ખબર પડી કે એ લોકોનું લોંગ લાસ્ટિંગ કેમ એ બધું ચાલતું હતું, કારણ કે એ લોકો વિવાદ નહીં કરતા હતા. એ શીખવા જેવું હતું એમની પાસે, શીખી ગયા. મને થયું કે આ ગુણ એમનો લેવા જેવો છે કે વિવાદ કરવાથી ફાયદો નહીં થતો, નુકસાન જ થાય આપણે. તો મને એનો ઘણો ફાયદો થયો. નિર્વિવાદ બનવાથી બહુ ફાયદો થાય તમને.
તમે જ જો નહીં, હસવામાં બોલવાથી દૂધ આવી જાય તો હસવામાં જ બોલ્યા ને આપણે. હવે એ ભાઈ એના ઘરેથી પણ નહીં લાવ્યા, સમજો. હવે જ્યાંથી એ પંજાજરી લાવ્યા ત્યાં જઈને બોલ્યા હશે કે દૂધ છે, તે કંઈ કેમ પેલી સભામાં આપવાનું, તો ત્યાં અંદર હશે તો આવી ગયો અંદર સીધું. આ નારાયણ મુનિદેવના અંદરથી જ આવેલું છે. એક ભાઈ તો એના ઘરે ગયા નથી. સમજો તમે, યુ સી ધ રિયાલિટી. બરાબર. એટલે નિર્વિવાદ બનવું, સરળ બનવું બહુ શ્રેષ્ઠ કામ છે. જીવન બહુ આસાન થઈ જશે તમારું. બરાબર. ચલો, હા ભાઈ કાંઈ વેકેશનમાં જ આવે. આ બહુ હોશિયાર છોકરો છે, બ્રાહ્મણ પાંડેજી. મને ખબર પડી જાય, આવે ને એટલે મને ખબર પડે કે સ્કૂલમાં વેકેશન થઈ ગયું. આ સ્કૂલમાં વેકેશનનો વિદ્યાર્થી છે, તરત ખબર પડી જાય. હા, વેકેશનનો પૂરો લાભ લે, રખડે, આવી જાય. બરાબર. એટલે દરેક પાસે કંઈ ને કંઈ લેવા જેવું છે, સમજો. તમારે ખાલી આ તમારી આંખ છે ને, આંખને તમે ખાલી જોવા પૂરતી મર્યાદિત ન રાખો, ઓબ્ઝર્વ કરો તો તમને ખબર પડે કે જો આ તરત આવી ગયો. બરાબર. આ ભાઈ એના બાપાની જોડે, હવે એના બાપા આને પણ લઈ આવે છે. સારું છે, એ આવે છે તે પણ સારું છે કે ધીરે ધીરે એ પણ સત્સંગમાં આવશે. ધ નેક્સ્ટ જનરેશન ઇઝ ઓલરેડી એન્ટરિંગ ઇન ટુ ચેમ્બર. હવે એન્ટરિંગ થઈ રહેલી છે થોડી થોડી. સારી વાત છે, ગુણ ગ્રાહક બનવું. બરાબર. આ ભાઈનો વંદુમાં અવાજ, એક તરફ પૂરા ગાંવ, એક તરફ હેમંતભાઈ. આવી રહ્યા હેમંતભાઈ. એવું લાગે હમણાં તો 2-3 દિવસ વચ્ચે દેખાયેલા નહીં, વંદુમાં અવાજ નહીં આવતો હતો. મેં કહ્યું વિજયભાઈને, મેં કહું પેલા ભાઈ દેખાતા નથી, કંઈ ચક્કર વકર થયું પછી નહીં દેખાતા એવું તો નથી ને? તપાસ કરવી પડે. એટલે જ દેખાયા તરત જ. બધાની સ્પેશિયાલિટી હોય જ છે. એટલે સમજો, તમે રાત્રે વંડુમાં જો અવાજ નહીં આવે એટલે તમને ખબર પડી જ જાય કે આજે હેમંતભાઈ નથી આવ્યા. ખબર પડી જ જાય. એમના એકલાનો જ અવાજ આવે વંદુમાં, ને એ એકલા જ ગાતા હોય બધાથી જુદા. એટલે ભગવાને આપણે બધાને કંઈ ને કંઈ ગુણ આપેલો જ છે, સમજો. સ્પેશિયાલિટી છે આપણી, તો આપણે એ ઓળખતા નથી આવડતું. બરાબર. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત ને? મસ્ત ગરમી પડે જ ને, મજા આવે જ ને. તને કાં ગરમી લાગે યાર, મોટો માણસ છે તું. ચાલો, આ પ્રકારે ધર્મમાં તત્પર એવો રાજા યથાવિધિ રાજ્ય કરીને આયુષના 3જા ભાગમાં જ્યેષ્ઠ પુત્રને રાજ્ય સોંપી દે. આયુષના 3જા ભાગમાં જ્યેષ્ઠ પુત્રને રાજ સોંપી દેવાનું, મોટા પુત્રને. કન્ડિશન એપ્લાય અહીંયા. મોટો પુત્ર એટલા માટે કહ્યો કે કેપેબલ હોય ને એવું હોય તો મોટાને પહેલાં આપવું એમ. બરાબર. એટલે આયુષના 3જા ભાગમાં રાજા પહોંચે એટલે પછી એને શું કરવાનું? એટલે પછી એને શું કરવાનું છે? ભગવાનનું ભજન, મોક્ષ માટે નીકળી જવાનું છે. જેમ વિદુરજીએ પેલાને આપણે ધૃતરાષ્ટ્રને કહ્યું હતું ને કે ભાઈ બહુ ખાધું હવે. કોનું? પાંડવોનું. ભીમસેનના બહુ મેણા તોણા સાંભળ્યા, વૈરાગ્ય નથી થતો. બરાબર. નીકળો હવે અહીંયાથી બહાર ને ભજન કરો, આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરો. એટલે ધૃતરાષ્ટ્ર પણ નીકળી ગયા અને ગાંધારી પણ નીકળી ગયા. અરે હશે જ ને, તો આરામથી હશે. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન કરતાં તો આગલી પેઢીના એ લોકો. તો શ્રી કૃષ્ણ ભગવાને 125 વર્ષે દેહ ત્યાગ કરેલો. 150 કદાચ ઉપર હશે, 150થી પણ નીકળી ગયા. સાધુનું વચન માન્યા વિદુરજીનું, તો પછી મોક્ષ માર્ગ તરફ નીકળી ગયા. બરાબર. જો ન નીકળતે અને એ જ લાડુ ભજીયા ખાતા રહેતે ભીમસેનના, તો પછી એ પ્રમાણે એની ગતિ થશે. પણ એમણે જીવનમાં એકદમ રાઈટ ટાઈમ પર સાધુ માણસનું કહેલું માન્યું. કોનું? વિદુરજીનું. કે હે લઈ ગયા, એમની જોડે જ લઈ ગયા. આવી જાઓ ભાઈ, આવી જાઓ એટલે લઈ ગયા. એટલે સાધુ પુરુષનું કહેલું માનવાથી ફાયદો થાય જ આટલો. બરાબર. બે એટલે એમણે ધૃતરાષ્ટ્રને કહ્યું ને પેલા ગાંધારી પતિવ્રતા હતા એટલે ચાલ્યા ગયા એમની જોડે. યોગ અગ્નિમાં શરીર પછી બળી ગયેલું. ચાલો, સ્વયં રાજા એટલે જેમાં પ્રશાંત મુનિગણો રહેતા હોય એવા વનમાં પ્રવેશ કરીને આવી ગયું ને. રાજા શું કરે? વનમાં પ્રવેશ કરે. કેવા વનમાં? તો જેમાં પ્રશાંત મુનિગણો રહેતા હોય. પ્રશાંત એટલે શાંતિને પામેલા મુનિગણો, ભજન કરવાવાળા, સંતોનો સમાગમ પામતા. બરાબર. તેમના થકી સદઉપદેશ પામીને, એટલે એ રાજા જે છે તે પેલા સંતો થકી સદઉપદેશ પામીને પરમાત્મા હરિમાં મનને દ્રઢ જોડી દઈને તેમને વિશે પરાભક્તિને જો સેવે તો તે હરિના પરમપદને, એટલે બ્રહ્મદર્શીઓનું પરમપદ જે પદ વિશેષ તેને પામે. બરાબર. એટલે રાજા માટે પણ આ કહ્યું, રાજા પણ મોક્ષનો અધિકારી છે. સમજજો, જીવ પ્રાણી માત્રને મોક્ષનો અધિકાર છે. ભલે આટલો મોટો વેપાર કરેલો હોય પણ સમયસર એ પણ જાગી જાય,
અને રાજાને પણ એવું થઈ જાય કે હવે આનો ત્યાગ કરીને આપણે વનમાં જઈને ભજન કરવું છે, અને એ સંતોનો સમાગમ મુખ્ય છે. આમાં મોક્ષ માટે મુખ્ય સંતોનો સમાગમ છે. આવું જગતગુરુ શંકરાચાર્યએ કહી ગયેલા કે ભારત વર્ષને વિશે જન્મ થવો એ સૌથી મોટું ભાગ્યનું કામ છે, અને એ પછી સંતોનો સમાગમ કરવો એ સૌથી મોટું ભાગ્યનું કામ છે, અને મોક્ષ થવો એ બાય પ્રોડક્ટ છે. આવું જગતગુરુ શંકરાચાર્ય કહેતા હતા. મોક્ષને બાય પ્રોડક્ટ ગણતા હતા. કેમ કે જો તમારો ભરતખંડને વિશે જન્મ થયો અને તમે સંતોનો સમાગમ કરો તો મોક્ષ તો તમારો થવાનો છે. આવું એ કહેતા હતા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભરતખંડને વિશે અવતાર એટલે આપણો જન્મ થયો, આપણો તો અવતારની જન્મ જ થયેલો છે લાત ખાઈને, બરાબર. જો ભગવાનનું ભજન ન કરે કે સંતોનો સમાગમ ન કરે તો એ જીવન જે છે એ જીવન ફેલ છે, નકામું છે. પછી આ લોકને વિશે મળેલી ગમે એટલી એની સફળતા હોય એ એને પરલોકમાં કંઈ કામમાં આવતી નથી. પરલોકનો હિસાબ જ આખો અલગ છે. પરલોકમાં તમારી આ લોકની કોઈ પણ કરન્સી ચાલતી નથી. ત્યાંની કરન્સી કઈ છે? તમે માળા ફેરવો એ, તમે ભજન કરો એ, તમે ધર્મનું અનુષ્ઠાન કરો તે, એ બધી પરલોકની કરન્સી છે. ત્યાં એ કરન્સી ચાલે છે. અહીંયાની કરન્સી તમારી અલગ છે. અહીંયા તમે જે નામ કમાયા તે, અહીંયા તમારી સત્તા શું છે તે, તમારી પાસે અર્થ શું છે તે, બરાબર, કેટલા લોકો તમને માનપાન આપે છે તે, આ લોકની કરન્સી આ છે બધી. અહીંયા આ બધું ચાલે છે. પરલોકમાં આ કોઈ કરન્સી ચાલતી નથી ભાઈ. પરલોકમાં તમારા સુકૃત ચાલે, ભજન ચાલે સૌથી શ્રેષ્ઠ. અને જે નિષ્કામપણે ભગવાનની ભજન કરવાવાળી વ્યક્તિ હોય એ બધી ભગવાનના ધામને પામી જાય. આમાં બ્રહ્મદર્શીઓ ભલે કહ્યું આપણે બ્રહ્મ દર્શન તરફ જવું નથી, આપણે તો ભગવાનની સેવામાં જવું છે. એટલે આપણે તો એ તરફ જ વાત કરવાની કે ભાઈ આપણે તો ભગવાનની સેવા કરવાની જ મહારાજે કહ્યું પ્રમાણે 121મા શ્લોકમાં મુક્તિ કઈ છે એ પ્રમાણે આપણે તો મુક્ત અવસ્થાની વાત કરવાની, બરાબર. ચાલો. જે રાજા ધર્મથી રાજ્યભારને ચલાવતો થકો જ કે ધર્મયુદ્ધમાં બીજાએ હણતા મરણ પામે તો તે જ સુકૃતથી સ્વર્ગને પામીને ત્યાં દેવભોગોને ભોગવીને અવશેષ રહેલા પુણ્યથી સંત શ્રીમંતોના ઘરમાં જન્મ પામી સંતોનો સમાગમ પામતા આત્મા પરમાત્માનું યથાર્થ જ્ઞાન પામીને વિષ્ણુમાં પરાભક્તિને પામીને અનુક્રમે વિમુક્ત થાય છે. રાજાએ પણ પાછું આવવું પડે છે, સમજજો, બરાબર. ભગવાનના ભક્ત તો થવું પડે છે. એટલે તમને એમ કે તમે રાજા થઈ ગયો હોય તો સારું, તો મહારાજનું વાક્ય યાદ રાખજો. ભગવાને શું કહ્યું? આ જીવ ઇન્દ્રની પદવી પણ ભોગવીને આવેલો છે ને રાજા બનીને પણ આવેલો છે, પણ ત્યાં પણ એનો મોક્ષ થયો નથી. એટલે ભગવાને અત્યારે તમને સત્સંગમાં જન્મ આપ્યો, તો આ સત્સંગમાં જન્મ મળ્યો તો હવે શું કરવાનું છે? ભગવાનની આજ્ઞામાં રહીને ધર્મનું પાલન કરીને વિષ્ણુ ભક્તિ કરીને કાં જવાનું છે? ભગવાનના ધામમાં જવાનું છે. એટલે મોકો અત્યારે જ મળેલો જ તમને. હવે આ મોકો છોડીને રાજા બનવાનું કે બીજું કંઈ વિચારતા નહીં. તમે બધું બનીને જ આવેલા છો ઓલરેડી, બરાબર. આને તો તમે પહેરાવી દેવ તો રાજા જ લાગે. 14 વંશનો રાજા હતો. ભારત એક ખોજ સિરિયલ આવતી હતી ને પહેલાં, તેમાં 14 વંશના રાજા બધા આના જેવા જ દેખાતા હતા. બહુ જ રહે લોકો, ઇસકો માર દૂંગા, ઉસકો માર દૂંગા, આમ કરતા બધા, બરાબર. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા ઉપરથી બનેલી ને ભારત એક ખોજ સિરિયલ, એમાં 14 વંશના રાજા આના જેવા જ દેખાતા હતા બધા, બરાબર. ચાલો. એટલે વિષ્ણુમાં પરાભક્તિ પામીને શું થાય? અનુક્રમે વિમુક્ત થાય છે. જો હું રાજા પ્રભુ છું એવા મદથી અંધ થઈ, એટલે હું રાજા પ્રભુ છું ભગવાન માની જાય ને, બરાબર. આપણા ભાઈ હતા ને એક બહુ મોટા ભાઈ, બરાબર. કોણ મોટા ભાઈ? હિરણ્યકશુપી, બરાબર. આપણા મોટા ભાઈ કહેવાય. કેમ મોટા ભાઈ કહેવાય? એને મોટો એવો એ હતો કે હું ભગવાન છું, પણ આપણે પણ દેહાભિમાન તો છે ને, એટલે આપણે નાના ભાઈ, બરાબર. જેટલા દેહાભિમાની છે તે બધા ભાઈ ભાઈ. એટલે એને પણ આપણે એને એવું હતું કે એ ભગવાન છે. આપણે એવું નથી કે આપણે ભગવાન છે, પણ આપણે શું છે? હું દેહ છું, એ અભિમાન છે, બરાબર. એ અભિમાન તો આપણું કોઈનું ટળ્યું નથી. એટલે આપણે દેહાભિમાની, એટલે આપણે નાના ભાઈ. અને હિરણ્યકશુપી કોણ હતો? મોટો ભાઈ હતો, કારણ કે એને ભગવાન હતો, એ ભગવાન બની બેઠેલો હતો, એટલે એ મોટો ભાઈ, બરાબર. પણ જે દેહાભિમાનથી મુક્ત થઈ ગયા અને પોતે બ્રહ્મરૂપે વર્તે છે ને ભગવાનનું ભજન કરે છે ને હું ભગવાનનો સેવક છું, હું જીવાત્મા અને ભગવાનનો સેવક છું, અનાદિકાળથી સેવક હતો ને સેવક છું, આવી રીતે જે દ્રઢપણે માનીને ભગવાનનું ભજન કરતો હોય તે નાનો ભાઈ પણ નથી ને મોટો ભાઈ નથી, એ ભગવાનનો ભક્ત છે.
હવે સમજી ગયા તમને નાના ભાઈ કેમ કહ્યા છે? પાછા ખોટું ને અવળું ન લેતા, કારણ કે આપણે ત્યાં અવળું લેવાવાળાની કંઈ તોટ નથી, બધા અવળું બોલે, ઉદાહરણને પણ અવળું લે. આપણે કંઈ તમને અસુર નહીં કહ્યા, પણ મહારાજે કહ્યું એ પ્રમાણે જ્યારે જીવને દેહાભિમાન વર્તે કે કામ ક્રોધ લોભ ને આવું કંઈક વર્તતું હોય ત્યારે એનામાં ઓટોમેટિકલી આસુરીપણું ઉદય થતું હોય. કારણ કે કામ ક્રોધ લોભ આ બધા જે છે એ બધા આવે ત્યારે પેલો આસુરી તત્વ જેમ વર્તતો હોય એમ જ વર્તે, બધું ભૂલીને ધર્મ બર્મ સાઈડ ઉપર મૂકીને પછી જે ન કરવાનું હોય તે બધું કરે. એટલા માટે ભગવાને કહ્યું કે મનનો કદાપી વિશ્વાસ કરવો નહીં. ગમે એવા મોટા મોટા સમાધિનિષ્ઠ હોય એ પણ પડી ગયા છે, એટલે મનનો કદાપી વિશ્વાસ ન કરવો. બરાબર? એટલે એ બધાને અજ્ઞાન હતું જ, 4 પ્રકારના અજ્ઞાન ગયા છે ને. બરાબર? એ 4 પ્રકારના અજ્ઞાનમાંથી કોઈને કોઈ અજ્ઞાન આપણે પણ છે જ, અને એ અજ્ઞાન છે જ એટલે આપણે બધા અત્યારે અહીંયા બેઠેલા છે. બરાબર? કયા કયા છે તે ખબર છે તમને? યાદ છે? વિમલને યાદ હશે, ગોપાલને યાદ હશે. બરાબર? બીજા કોઈને યાદ હોય એવું લાગતું નથી. તમને યાદ છે? ભૂલી ગયા ને? કાળેકરને જીગર પણ ભૂલી ગયો. વાહ, વેરી ગુડ. ગિરીશભાઈ તમને યાદ છે? વેરી ગુડ. અને પેન્ટ કેન્ડે વેલે બેટે કે હું અશોકભાઈ વિચાર કરે છે સમ્રાટ અશોકની જેમ. સંશયાત્મક જ્ઞાન અને અજ્ઞાન. અશોકભાઈને યાદ છે. સમ્રાટ અશોક. હા, ગોમતી ગાયનું દૂધ પીતા લાગે છે. ગોમતી ગાયનું દૂધ પીવો છો અશોકભાઈ? હવે વિપરીત જ્ઞાન એટલે શું એ કેવું પહેલાં? હા, એ તો જેનાથી વિરોધી એટલે કેવું? તો જ્ઞાનથી વિરોધી શું છે? ચાલો લાઈન બરાબર પકડી છે. હમણાં જ વાત કરી એની મોટી વાત મેં. આપણે બધા કેમાં આવીએ છીએ? હા, બરાબર પકડું. એ વિપરીત. પછી બીજું કયું આવે? અન્યથા કોને હતું એની પણ હમણાં જ વાત કરી, મોટા ભાઈની. હા, એટલે આપણે આપણી જાતને જે સ્વતંત્ર સમજીએ ને, પરમાત્મા સ્વતંત્ર છે ને આપણા બધાથી ઉપરી છે, સમજો. અને આપણે બધાનું નિયંત્રણ ભગવાન કરે છે, એ ન સમજીને આપણે આપણી જાતને સ્વતંત્ર સમજીએ. બરાબર? એટલે એ આપણું કયું જ્ઞાન છે? અન્યથા જ્ઞાન. એટલે આ હિરણ્યકશુપી કહેતો હતો ને પોતાને કે હું જ ભગવાન છું. બરાબર? એનું અન્યથા જ્ઞાન. ત્રીજું સંશયાત્મ. અરે 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 અરે, આ હશે કે પેલું હશે, પેલું હશે કે પેલું હશે, ના આ પણ ખરું હોઈ શકે, પેલું પણ ખરું. એ સંશયાત્મ. અને ચોથું અજ્ઞાન, જેને કંઈ ખબર જ નથી, ગબડગંજ જેવું. એને પેલો કે આ કંઈ નહીં, બસ એ અજ્ઞાન. આ 4 પ્રકારના અજ્ઞાન છે, અને આ 4 પ્રકારના અજ્ઞાનથી જીવ અનાધિકારથી આ લોકને વિશે સબડિયા કરે છે. હવે તમને ખબર પડી કે વારંવાર તત્વજ્ઞાન ચલાવવાની સભામાં જરૂર કેમ પડે છે. આઈડિયા આવી ગયો? એ ભૂલી જવાય. વારંવાર ન ચાલે ને તો એ ભૂલી જવાય. એટલા માટે આ પ્રમાણે ચલાવવું પડે વચ્ચે વચ્ચે. બરાબર? ચાલો. એટલે હું રાજા પ્રભુ છું એવો મદ થઈ જાય, જેમ પેલાને થઈ ગયેલો હિરણ્યકશુપીને એ પ્રમાણે. એવા મદથી અંધ થઈને આ મેં કહેલી ધર્મ મર્યાદાને અતિલંગીને યથેચ્છ વર્તે. ભગવાને કહેલી ધર્મ મર્યાદાનું પાલન કરે નહીં ને મન ભાવે એમ વર્તે તો તે આ લોકમાં મહત અપયશને પામે છે. હિરણ્યકશુપી પામી ગયો ને અપયશને. કોઈ પોતાના છોકરાઓનું નામ હિરણ્યકશુપી રાખે છે? નથી રાખતું ને. બરાબર? ચાલો. અને મરીને પ્રજાઓના પાપોથી પણ લેપાઈને તેના ફળભૂત યમ યાતનાઓને યમાલયમાં યાવત ચંદ્ર દિવાકર ભોગવે છે. યમાલયમાં પેલા જે કોઈ એના શું કહેવાય કે પ્રજાઓ જે હતા એ પ્રજાઓના પાપના ભારથી પણ, એટલે શું છે, પ્રજાઓના પાપોથી પણ લેપાઈને, કારણ કે એ પાપી છે એટલે પ્રજા પણ પાપી થઈ જાય. બરાબર? વિડીયો આવેલા ને હમણાં નવરાત્રિની શરૂઆતમાં જ 2 પક્ષના 2 લીડર હતા, એ લોકોએ વિડીયો મૂકેલા નોનવેજ બનાવતા વિડીયો. એક નોનવેજ ખાતો હતો અને બીજો નોનવેજ બનાવતો હતો, અને એ વિડીયો ન્યૂઝ ચેનલ પર આવેલા. હવે એ લીડરો ખાતા ને આવી રીતે બનાવતા જોઈ તો કેટલા બધા લોકો ખાતા એ જોઈને કરતા થાય. એટલે પછી વડાપ્રધાને પછી એ દિવસે નિવેદન આપેલું કે નવરાત્રિમાં આપણે ત્યાં ખાસ કરીને હિન્દુઓ સંપૂર્ણપણે વેજીટેરિયન રહે છે, તો એની લાગણી દુભાવવા માટે આ બધા વિડીયો મૂકેલા છે, સમજો. હવે એ લોકોએ જાણી જોઈને હિન્દુ થઈને પણ એ વિડીયો મૂકેલા હતા. બરાબર? પણ આવા વિડીયો તમારે તમારા સ્થાન પ્રમાણે મૂકવા જોઈએ નહીં, સમજો. કેમ?
તમે તો અપયશને પામો છો, એનાથી ભારતની આખી પ્રજા પણ અપયશને પામે છે. તમે ગમે તે કરતા હોવ, તમે નોનવેજ ખાતા હોવ તો આમ તો એ ખોટું જ છે, પણ તમે ખાઓ તો બીજાને શું કામ વિડીયો બતાવો, શું કામ જોઈએ એનાથી ઘણા બધા લોકોને અસર પડે છે. એટલે આવું બધું ન કરવું જોઈએ. એ રાજા તો પાપનો ભાગીદાર છે, એ તો યમાલયમાં જશે, એની જોડે બીજા પણ જાય. એટલે આના અનુસંધાનમાં આમાં એવું કહ્યું છે કે ભાઈ રાજા પાપનો ભાગીદાર થાય, પ્રજાઓના પાપથી પણ લેપાય અને પછી યમયાતના ભોગવે. બરાબર? ચાલો. યાવત ચંદ્ર દિવાકર, એટલે જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે છે ત્યાં સુધી. બરાબર? એટલે ત્યાં સુધી એ પેલા યમયાતના ભોગવે. ચાલો. એટલે રાજા તો આપણા જેવો ખીચડી ખાવા જોવો જોઈએ, મસ્ત ખીચડી ખરી ખાતો એવો જ રાજા જોઈએ. બરાબર? પણ એ એવો જોઈએ કે એનાથી આખી દુનિયા ગભરાય. એ ભલે ખીચડી કરી ખાતો હોય પણ બીજાને ગભરાઈ નાખે એવો ખતરનાક રાજા જ જોઈએ. બરાબર? પછી પોતે ભલે મટન આમને આમ બનાવતો હોય પણ એને જોઈને તમને કોમેડી શોનો કોઈ કોમેડિયન યાદ આવે તો એ નક્કામો રાજા. આપણે કોમેડિયન નહીં જોઈ તો. બરાબર? આપણે રાજા જોઈએ છે. તેવા કોમેડિયન તો બધા ઘણા બધા વિદૂષકો આવ્યા ને ગયા, પણ આપણે વિદૂષકને ફોલો નહીં કરતા. એ તો ટાઈમપાસ કરવા માટે એવા ઘણા આવે ને ઘણા જાય. રાજા તો મજબૂત જ જોઈએ, ભલે ખીચડી ખાતો હોય ને ચાલશે આપણે. બરાબર? ધર્મમાં તો રહી છે ને, ખીચડી ખાઈ તો ખીચડી ખાઈ. બરાબર? ચાલો. કેવળ નરક સંબંધી દુઃખને ભોગવે છે એટલું જ નહીં, કિંતુ ફરી પણ નરકમાં તો જાય, કિંતુ ફરી પણ આ લોકમાં કીટ પક્ષી આદિ મહાપાપ યોનિઓમાં જન્મને પામીને અહીં જ દુઃખ યોનિમાં બહુકાળ ભટક્યા કરે છે. આ બધી પાપ યોનિઓ કઈ છે? જેમાં પાપ તમારે પૂર્વે પાપ કરેલું એ ભોગવવાનું હોય ને પાછા બીજા પણ જે કંઈ તમારા ખોરાક આદિ અતિશય તમોગુણી થઈ જાય. એટલે મોક્ષનો કંઈ માર્ગ જ ન જડે, એ સમયમાં તો ન જ જડે. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ કીટ પક્ષી આદિ કેમ કહી કે મહાપાપ યોનિઓમાં જન્મને અહીં પામે અને અહીં ભટક્યા કરે. હવે આ દૂધ આપવાનું છે એના માટે કંઈ દરિયા બરિયાની વ્યવસ્થા કરો. દરિયા છે જીગરભાઈ આપણી પાસે? હા, તો દરિયાની વ્યવસ્થા કરો. દરિયામાં પેલો પ્રસાદ થોડો કાઢો, થોડું દૂધ આપો ને થોડીક પંજાજીરી મિક્સ કરીને આજે લોકોને પેલું જ્યુસ પીવું, ઠંડક થાય ને લોકોને. બરાબર? એવું કંઈક કરો ભાઈ. વિમલ આ લોકોને મદદ કર પેલા દરિયા બરિયા આપીને. ચાલો. એટલે અહીં જ દુઃખીઓનીમાં બહુકાળ ભટક્યા કરે. માટે રાજા ધર્મનિષ્ઠ નિયમિતેન્દ્રિય થઈને પ્રજાઓનું પરિપાલન કરે. નિયમિતેન્દ્રિય એટલે શું છે ભાઈ? ઇન્દ્રિયોને નિયમનમાં રાખીને ધર્મનિષ્ઠ રાજા એમ કે પ્રજાનું પાલન કરે. પૂર્વે રાજાઓને ધર્મનું જ્ઞાન થવા માટે અને પ્રજાઓને તે દ્વારા સુખ સંપત્તિ કરાવવા માટે બ્રહ્માએ 1,00,000 અધ્યાય પરિમિત રાજધર્મ પર ધર્મશાસ્ત્ર રચ્યું હતું. રાજાએ કેવી રીતે ધર્મમાં વર્તવું એના માટે બ્રહ્માજીએ એમ કહી કે શું કરેલું? એક ધર્મશાસ્ત્ર હતું, એ આખું લખ્યું હતું, એટલે રચ્યું હતું, એટલે લખ્યું હતું 1,00,000 અધ્યાયવાળું. તે પછી અતિ વિસ્તૃત તેનો અલ્પ આયુષવાળા સમયમાં અનુપયોગ વિચારીને શિવજીએ તેનો અર્થ સંગ્રહમાં સ્વીકારીને 10,000 અધ્યાય પરિમિત વૈશા લાક્ષ નામનું મનોહર ધર્મશાસ્ત્ર કર્યું. પહેલાં બ્રહ્માજીએ 1,00,000 વાળું, એના પછી શિવજીએ 10,000 વાળું લખ્યું. તે પછી પણ વિસ્તૃત દુર્જ્ઞેય વિચારીને ઇન્દ્રે સંગ્રહથી 5,000 અધ્યાય પરિમિત બાહુદંતક નામનું ઉત્તમ ધર્મશાસ્ત્ર કર્યું. બરાબર? એને બાહુદત્તક નામનું એમણે કર્યું. કોણે કર્યું? ઇન્દ્રએ. હે દ્વિજ, તે પછી વળી તે પણ મંદમતી જનોને દૂર અધિગમ પર્યાલોચીને કેટલેક કાળે બૃહસ્પતિએ સંક્ષેપમાં 3,000 અધ્યાય પરિમિત બૃહસ્પત્ય નામનું ધર્મશાસ્ત્ર રચ્યું. ખાલી 3,000નું થઈ ગયું. તેનો પણ અર્થ સંક્ષેપમાં લઈને શુક્રાચાર્યએ 1,000 અધ્યાય પરિમિત ધર્મશાસ્ત્ર કર્યું. શુક્રાચાર્ય બહુ બુદ્ધિશાળી હતા એટલે એમણે 1,000નું કરી નાખ્યું. પછી તે આ શાસ્ત્ર પૃથ્વી પર મુનિઓએ સર્વત્ર સારી રીતે પ્રવર્તાવ્યું. પરમ અલ્પ આયુષવાળા અને અલ્પમતીવાળા જનોને તે પણ દુર્બોધ અનુપયોગી માનીને ભારદ્વાજ આદિ મુનિઓએ તે નીતિશાસ્ત્ર સંક્ષેપથી પ્રવર્તાવ્યું. પછી ભારદ્વાજ મુનિએ એનાથી નાનું કરીને સંક્ષેપમાં પ્રવર્તાવ્યું. એટલે 1,000 જે શુક્રાચાર્યનું હતું એના કરતાં પણ નાનું એમ કહે કે નીતિશાસ્ત્ર બનાવી દીધું. કોણે? ભારદ્વાજ આદિ મુનિઓએ. એટલે એમાંથી જે ખાટા ફળ હોય ને તે આમાં નહીં નાખતા પાછા, નહીં તો એ પ્રસાદ જુદો આપો, નહીં તો પેલું દૂધ ફાટી જશે. ચાલો. દૂધને ફ્રૂટ નહીં આપે, અલગ આપજો ફ્રૂટ. આ તો ફ્રૂટ તો આમાં જ આપે, આમાં છે જ નહીં. ફ્રૂટ જ નહીં, ટેટી જ છે. તે સર આમાં હા એ બી સારી જ લાગે. દૂધમાં ટેટી નહીં નાખતા, ટેટી દૂધમાં નહીં, કારણ કે ખટાશ હોય ને અમુક પાછી. તે સર્વેનો સાર માત્ર મેં હમણાં અહીં તમને કહ્યો, એટલે આ તમને અહીંયા સાર માત્ર જ કયો છે. બરાબર?
ચલો, વિસ્તાર તો અન્ય ગ્રંથ થકી જાણવો. હા આપો આપો, જેને જેમ ખાવી એમ આપો ભાઈ. તો આમાં સારથી સમજવાનું એટલું જ છે કે રાજાએ પ્રજાઓનું ધર્મથી જ સંરક્ષણ કરવું. બરાબર, એટલે રાજાએ પ્રજાનું એમ કે ધર્મથી સંરક્ષણ કરવાનું કહ્યું. હે દ્વિજ સતમ, રાજધર્મો આટલા નિબંધી મેં તમને કહ્યા, જેનો આશ્રય કરીને પ્રજાઓનું પરિપાલન કરતો નરપતિ સ્વર્ગને પામીને મહેન્દ્રની સાથે સ્વર્ગ સુખને અનુભવવાનો આનંદ પામે છે. આ અત્યારે છેલ્લા જેટલા પણ અધ્યાય આવે જ ને એમાં સ્વર્ગ સુખની જ વાત કરેલી છે. આગળ પેલા અન્નનું દાન કરવાવાળો રાજા હતો, એ સ્વર્ગ સુખને પામતો હતો. અહીંયા ધર્મથી પાલન કરે ને અહિંસા ધર્મનું પાલન કરે ને એ પણ સ્વર્ગ સુખનો અભિગામી થાય એવું કહ્યું છે. જે પુરુષ પૂર્વોક્ત સમગ્ર ગૃહસ્થ ધર્મોને વિષ્ણુ ભક્તિથી સાથે શ્રદ્ધાથી આચરે તે તેમના મુક્ત પ્રાપ્ય પરમધામને નિશ્ચય પામે છે. હવે ભગવાનના ધામની પણ વાત આવી. શું કહ્યું? પૂર્વોક્ત સમગ્ર ગ્રહસ્થ ધર્મને, એટલે ગ્રહસ્થ પણ ભગવાનના ધામમાં જાય છે, 100% જાય છે, ગેરંટેડ જાય છે. એણે એના ધર્મનું પાલન કરવાનું છે, સ્વધર્મનું પાલન. તો એ શું? વિષ્ણુ ભક્તિથી શ્રદ્ધાથી એને આચરે એ ધર્મને તો મુક્ત પ્રાપ્ય પરમધામને પામે. લોકમાં જે તો કેવળ સ્વધર્મ માત્રને પરાશ્રદ્ધાએ યુક્ત થઈને આચરે પણ વિષ્ણુ ભક્તિના અંગ પણ નહીં, તે પણ સ્વર્ગને નિશ્ચય પામે. જો આપણે ગયા વખતે પણ આ જ વાત કરેલી ને, તમે કોઈ પણ કર્મ કરો એ ભગવાન વિષ્ણુની ભક્તિના અંગપણે કરો તો તમને એના બદલામાં ભગવાન મળે, અને કોઈ પણ કર્મ કરો ભક્તિના અંગપણે ન કરો તો એના બદલામાં તમને સ્વર્ગ મળે. હવે સમજી ગયા? આઈડિયા આવી ગયો તમને? ચલો, આ રીતે ધર્મમાં પ્રવર્તો સર્વે કોઈ પણ પુરુષ ધર્મ મહિમાને લીધે સ્વર્ગમાં સ્વપુણ્યાજીત દિવ્ય ભોગોને ભોગવીને ફરી આ લોકમાં ધર્મપારાયણ સુકૃતિઓના ઘરમાં જન્મ પામીને પૂર્વના કરતાં પણ અધિક સુકૃતને કરે છે. પણ સ્વર્ગ લોકમાં ગયો પાછો પછી આ લોકમાં તો આવે જ છે, 2 વખત આવ્યું. આમાં સ્વર્ગમાંથી સીધો ભગવાનના ધામમાં નથી જતો, અહીંયા આવે અને પાછો સારા ઘરમાં એનો જન્મ થાય, વધુ સુકૃત કરે. પણ જ્યાં સુધી ભગવાન વિષ્ણુની ભક્તિ ન કરે ત્યાં સુધી એનો મોક્ષ થતો નથી. એટલે અત્યારે તમે બધા જે જગ્યા પર છો આ બેસ્ટ જગ્યા છે, સમજજો. આનાથી બેસ્ટ કોઈ જગ્યા નથી. ભગવાનનું ભજન થાય છે, મોસારે જમણવારને બાપા પીરસનાર છે અહીંયા, માં નહીં. કારણ કે માને તો બિચારીને શરમ લાગે થોડીક, બાપાને કોઈ શરમ નહીં લાગે. એ મારું સાસરું છે ભાઈ, और ये अपुन का बेटा है, अपुन खिलाएगा, તો પેલો કંઈ બોલવાનો નથી. બરાબર, એટલે આપણે કહેવત બદલી નાખી છે, મોસારે જમણવારને મા પીરસનાર નહીં, મોસારે જમણવારને બાપા પીરસનાર. પેલા ઘરના જમાઈ સીધા, એટલે કોઈથી કંઈ બોલાય જ નહીં, ભાઈ જમાઈ છે ઘરના, અને જમાઈનો દીકરો ખાનાર છે. બરાબર, હા હા બરાબર છે. એક રાવણ હતો, એ મરતો જ નહીં હતો. રામ ગમે એટલા બાણ મારે, મરે જ નહીં. છેલ્લે રામ થાકી ગયા, ભાઈ તું મરતો કેમ નથી આજે? एक एक अपुन के ससुर का गांव है, यहाँ पर मरेगा तो इज्जत पानी में चला जाएगा. ठीक है, अभी करने का क्या? ठीक है, ससुर वहाँ पर रामायण देख रही है, तो કે क्या કરે? સસુર ને લઈ ગયા પહેલાં તું, પછી રાવણ મર્યો. બરાબર, એટલે રાવણને મારવો હોય તો સસરાના ગામમાં નહીં મરાય, ત્યાં એની પણ ના કોઈ. સમજી ગયા ને તમે? ચાલો, ઘણાને સમજ નહીં પડી હશે, જવા દો. શ્રીપતિ